હું કહું છું તમને. ઓહો એ આમ તો અહીંયા આવો. કેવડો બંગલો છે એ અહીંયા આવો ને પણ આવો છે લાઈન બે રિસોર્ટ. એ લા રિસોર્ટમાં લાગે હવે અહીંયા આવો ને. લે સમજતા જ નથી કોઈ વાતમાં. અહીંયા ઓફિસમાં આપણું નામ છે કે નહીં જોઈ આવી ને પછી આ તો કાંઈ નથી. અંદર એવું રહેવાનું, ખાવાનું, પીવાનું, ફરવાનું, ગેમ રમવાનું, નાવાનું બધુંય છે. તમે આ જોઈને ગાંડા થયા હતા. ખાવાનું તો ઇમ્પોર્ટન્ટ. ખુરશી જેવું ઊભા ઊભા આમ જ બેહવાનું, નીચે વળી નહીં બેહવાનું. બધી સુવિધા તમને બતાવું. પેલા અહીં ઓફિસમાં હાલો એન્ટ્રી પાડવા. હું શું કહું? બે જાઓ. હા આપણે છે ને સર બુકિંગ કરેલું છે મારું. શું નામ છે? ઓનલાઈન બુકિંગ કરાયેલું છે. કાજી ઠાકોર. કાજી ઠાકોર. ઓકે. બુકિંગ છે. 2 BHK ની વિલા છે. 45 નંબર છે. તમને હું શું કહું છું? બોલો મેડમ. હા બંગલો નંબર 45 ક્યાં આવ્યો? એ અમે સેવા તમે ના પોગો તો અમે પાછળ આવી. હા તો પાણી ને એવું મૂકી જાજો. પાણી ની ઉદઈ જાય. પાણી ટુવાલ ને બધું વ્યવસ્થિત છે ને બધી સુવિધા અમારે અહીં મળે. ઓકે અને એવું લાગે ને તો હું ત્યાંથી ફોન કરીશ તમને. હા તો કાંઈ અમે વાં જ આવી છીએ. હા તો વાંધો નહીં હલાવો આમ. તમને શું કહું? બોલો ને. તમે ગામડાના છો? હા. તમારું નામ શું? મગન. કાંઈ વાંધો નહીં મગનભાઈ. હા મગન અને આ ગોટીઓ અમારે. ગોટીઓ? હા. કાંઈ વાંધો નહીં. હાલો તમે પોગો અમે પાછળ તમે આવી. એની યારે હું ઓળખાણ પડો તમારે હું આ કામે રહેવું છે એના ભેગું. પામે નહીં બે મારા ગામડાનો છે થોડુંક ઓળખાય. હવે અહીંયા આખા ફાર્મમાં તમારા ગામના ઘણાય હોય જ્યાં હોય એવા વસ્તા 45 આવતા નંબર હો. નહીં. 45. હા યાદ રહી ગયું. હલાવો આમ. કા મગન વાંધો નહીં. હાય કયું? અહીંયા ઊભી રાખો ને. પણ બધા એક હરખા જ છે. પણ અહીંયા આવ્યા ને ગેટમાં અહીંયા ત્યાં નંબર લખ્યા હોય. તમને હું જઈશ ત્યાં ફરવા એટલે બતાવું. હા હજી લગી ઓલા બે આવ્યા કેમ નહીં પાણી મૂકવા? હા આવે તો છે જ. અહીંયા અરે તમને હું અહીંયા લખ્યા હોય નંબર. હાલો કેટલા લખ્યા? છોકરો અને પાંસડો. હા 45. છોકરો ને પાંસડો યાદ રાખવાનો. આ બાજુ બી આવો. 45 નંબર આવી. મગનભાઈ બોલો ને શેઠ. મને ગામની યાદ રાખવી પડે થોડીક થોડીક. પણ ત્યાં હોય ને આપણે ઓળખાણ કાઢવાની શું જરૂર છે? આપણે અહીંયા ફરવા આવ્યા છે અને રિસોર્ટમાં જરાય એવા ન કરતા આજુબાજુમાં બધાય હોય. પણ ગમે એમ તે મારા ગામડાનો હો. હા વયો શેઠ પાછળ. એ ભગવાન આનું શું કરું? હું તો થાકી ગઈ છું. અમારે શેઠ અહીં બધી સુવિધા છે. હે હું કે બધી સુવિધા? બધી સુવિધા એટલે એમ કે છે કાંઈ બધી સગવડ છે. સમજી ગયા? હા. એ થોડુંક આમ ફેસિલિટી થી બોલે છે. તમને શું ખબર? હું તમે હા ને ખાલી હું કહું ને ચૂપચાપ હારે હાલવા માંડો અને કાંઈ બોલતા નહીં. હાલ. અને હવે ક્યાંય ગામડાની ઓળખાણ પડી ને તો ટીચી નાખીશ. હે ગામડા વાળા છે ને એટલે હું ઓળખાણ કાઢી છો. બહુ ધ્યાન મૂકી રાખજો. જાઓ ઘરે. મૂકી જાઓ. માન નથી રહેવું તમારી યાર ને તો રહી ફરવાનો મૂડ બગાડ નાખ્યો. ગાંડી હા તો વાંધો નહીં. હું કહું છું હા દાદા. આમ બધી સગવડતા તો હશે ને. અમારા રિસોર્ટમાં ફૂલ સગવડ. તમે એક વાર બંગલો તો જોવો દાદા. બંગલો જોયો પણ આમાં છે ને પહેલી જરૂરત થોડું પડે. પહેલી આ પડે જરૂરત. એ બધું છે આપણા રિસોર્ટમાં. એમાં બધું છે ને. બધું અમારા રિસોર્ટની અંદર બધી સુવિધા છે. ગેમ છે. આમ હુવા બેહવાનું અને બધું ફરવાનું બધું એવું છે ને. બહુ ફર્સ્ટ ક્લાસ. બસ એ જ આપણે જોઈએ. તમને ગમી જશે. હા તમે હજી જાવ તો ખરી અંદર જઈને જોવો પછી ખબર પડે ને. પેલા બધી ઇન્ક્વાયરી કરી પણ મૂંગી માંગને મારે તને પૂછીને શું કામ છે? જે આપણે જરૂર વસ્તુ છે ને આને પૂછવાનું હોય. આપણે જોઈએ તો ખબર પડે ને. કોઈ દી જોયું છે તમે આવું? એટલે પણ હું આમ રહે ને ના હું એક ધારો તાકી રહ્યો. અમારી વાત છે શું તારું? એ માણસ છે કાંઈ રોજડું નથી. આ તો અમે વસ્તુ દેવા આવ્યા છીએ. બેટો એક ધારો તાકી રહે છે નો ભાડ્યું હોય એમ. એને કોઈ દી જોયું ના હોય એટલે
હા આવું કોઈ દી જોયું હોય એને? એ બરોબર છે પણ એક ધારું તાકી થોડું રહેવાય. તમે પેલા અંદર આવીને જોવો તો ખરી કેવું છે ને કેવું નહીં ખબર પડે. ભાઈ મને તો આ કોઈ દી કાંઈ જોયું નથી. તને શોખ છે? હા, એટલે તો લઈને આવી તમને. દાદા હા તમારી રૂમ આવી ગઈ 44 નંબરની. તું મને એટલે પણ આ કોણ છે? એ ગોટિયા આ ઘોડ મખો કોણ છે? ગોટિયા સીધો રહે ને આપણે ફરિયાદ આવશે પછી. એમ કઈ માણા નથી ભાડ્યા ત્યાં આમ કરીને આમ બધું જોવે. હાલો આવી ગયો. આવી ગયું? હા, હા, હાલો હાલો. જોયો દાદા હવે હું કહું છું આ નંબર તો યાદ રાખજે બધાય. નકર આ મને ના આમાં નંબરની ખબર પડે કયો નંબર રૂમ ને કયું ઓલું મને આમાં કઈ ખબર ન પડે એટલે તું બધું યાદ રાખજે. હા વાંધો નહીં મને યાદ રહેશે. શું વાંધો નહીં? 44 છે 44 શું છે? હા પણ 44 ને બદલે 42 કરી ન આવી નો જાય હવે મને બધી ખબર હોય. ચલો તો આ બધું ધ્યાન રાખજે. આયા મને કઈ ખબર પડે નહીં અને તું લાવી છો મને આયા હાલો તમને આમ બતાવું ને આમ બતાવું. હાલ ને હાથ પણ નકરું ખાઈ ખાઈને શરીર જ વધાર્યું છે. આમ જો તમે કોઈ દિવસ આવ્યા? નહીં આ કોઈ દિવસ મેં નહીં જોયું એટલે આ સારું છે બધું. હાલ 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 વયો દાદા બતાવો બતાવો. આ તો બધું બહુ સારું છે હો. તો પછી હા તું ફરવા લાવી પણ મને મજા આવી ગઈ ખરેખર. જો દાદા બેડ છે સુવા માટેનો. આ છે ને બેડો મને બેટ સુવાનો બેડ છે આ. મેં કે આ બેટ કરે મેં કે દડો રમવાનો બેટ છે. સુવાનું હોય હવે ખબર નથી પડતી. આ આપણો હુવાનો. હા એમ ખાટલો ન હોય આ. આ ખાટલો ન હોય અહીંયા આવું જ હોય. જો આ તો બધું બીજું નથી ગોદડા કે નથી. અચ્છા ગોદડા દાદા એમ આને માથે હુવાનું બેહવાનું બરોબર. હા હાલો બીજું બતાવી દો. આ બતાય બીજું બતાય. હાલ બતાય ને. હાલ પણ આ બધું લપટાયું જો દાદા, આ છે. બાજુ રસોડું છે આ સોફોની છે બધું. એમ હા તે આ બેહવાનું હા એમ. જો દાદા મુકતા હું રસોડું. આ મુકતા હો. બેસો. યા આમાં તો ખૂટી ગયો. અહીંયા એવું જ હોય ને એમ ખૂટી ગયો. આપણા ગામડામાં બે તો ક્યાંય ખૂટી જાય છે. ગામડામાં આપણે ઢીફામાં રહીને આવ્યા છીએ. અહીંયા રહીએ તો એન્જોય કરો તમે. આપણે ફરવા આવ્યા છે હા. એટલે કાંઈ વાંધો નહીં. અને ઓલો ક્યાં ગયો? બોલો દાદા. અને ત્યાં બધું બતાયું. આ હુવાનું બતાયું, આ બધું બતાયું, બેહવાનું બતાયું, પણ ઓલું જવાનું ક્યાં બતાયું તે? દાદા એ બધું આ બંગલામાં જ છે. આ બંગલામાં જ હા છે. એક ઉપર રૂમ છે મોટો. ખાવું અહીંયા, જાવું અહીંયા, બધું આ બંગલામાં સુવિધા. ઘરમાં બધું. આ રૂમ છે આ બધું સુવિધા અંદર જ હોય અમારા બંગલામાં અહીંયા. પણ તું બોલ તો ખરા આવી રીતે હોય આમ રમ. અરે બધું અહીંયા અંદર જ હોય. તારે ફરવાનો શોખ બહુ. અરે મેં બહાર તને ન જવાનું હોય અહીંયા. મેં તને નથી કીધું હું કોઈ દી આમાં ગયો નથી. આ શું કહેવાય ફાર્મ કહેવાય ને. હા તો તમને જોવા માટે તો લાવી છું અહીંયા. હા. જો તો ખબર પડે. તું આ હું આ મને લાવી છો આ ફાર્મમાં હું લાવી છો? હા નો કહેવાય આને. હું આને કહેવાય? અને લાયન્સ ડેન મોટામાં મોટું રિસોર્ટ છે. આને શું resort લાઈન દેશ કરે મને એમાં કઈ સમજ જે બોલો તમે અહીંયા છે ને બધા આજુબાજુ ફરવા જાય હોય સારા સારા માણસો આવ્યા અહીંયા મારી ઇન્સર્ટ થાય. વાહ. હું આવીને તમે આમ ખબર ના પડે કીધું તું કે સારા કપડાં પહેરી લ્યો તો આવા પહેરી એટલે આવ્યા. હું તને પૂછું છું મને નથી ખબર પડતી એટલે હું પૂછું છું હા તને. તો પણ ધીરે બોલો ને. અને મેં તને શું કીધું ભાઈ બોલો ને દાદા. કે આ ખાવું અહીંયા રાવું અહીંયા અમારા ગામડામાં તમે ડબલું લઈને ઓકળામાં ઘા કરી એવી અને આ ઘરમાં બધું દાદા એવું નું આ બધું આની અંદર સુવિધા તો હોય અમારા અહીંયા રિસોર્ટમાં. અંદર હોય ને. આ બધી સુવિધા હોય. મારે તો ત્રણ ટાઈમ ફરજિયાત જવું પડે છે. તમે જાઓ એ હું સંભાળી લઈ અને કામ હોય તો અમને કહેજો. ઓકે બરોબર? ઓકે ઓકે ભાઈ આમાં મને ખબર ન પડે એટલે એમાં હું પૂછું છું. પણ એમ બધું ન પૂછવાનું હોય રૂમમાં જઈને ખબર પડી જાય બધી. આ હોય તો ખરું ને. હા તો હોય જ ને. મને ક્યારે થાય ખબર ન પડે. હા તો ક્યારેક જાઓ તો ખબર પડે ને. કોઈ દી બહાર નીકળો છો ગામડામાંથી? ગામડામાં ક્યારે ફરવા નથી લાવ્યા અને તું મને આજ લાવી છો એટલે મને બધું સીન છે. હું ક્યાંક અવળો ઘોંકે ચડી જઈશ પાછો. અવડો ક્યાંય ધોકે નહીં ચડો. આમ જોવ તો ખરી તમે કેવી જગ્યામાં આપણે આવ્યા છીએ. તો એ રીતે રહેવાય આપણે. બાકી છે હાલો. તો પછી ઓહ. એન્જોય કરો ને.
આપણે તો ગોદડું પાછી ને આ કેવું આમ બેહવાનું સુધે આમ બધું. હા તો હાલો હવે રૂમમાં જઈએ. હા ખબર જ નથી પડતી કાંઈ. પણ મને આ કોઈ દી જોયા વગર